હેલો એવરીવન, આજે આપણે સંધિ વિશે ભણીશું. તો પહેલાં એની ડેફિનેશન જોઈશું. બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. અથવા બીજી રીતે તેમને ડેફિનેશન કહું તો બે સ્વરો, બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમો પ્રમાણેના અરસપરસના જોડાણને સંધિ કહે છે. તો સૌ પ્રથમ આપણે સંધિના કેટલા પ્રકાર પડે છે એના વિશે માહિતી મેળવીએ. તો સંધિના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે સ્વર સંધિ, બીજો પ્રકાર છે વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. તો સૌ પ્રથમ આપણે સ્વર સંધિ વિશે ભણીશું. સ્વર સંધિ જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય અને તે પછીના બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય તો તે બંને સ્વરો મળી જઈ નવો જ સ્વર ઉત્પન્ન થાય છે. આ રીતે સ્વરોના જોડાણને સ્વર સંધિ કહે છે. હવે સંધિ ભણતા પહેલાં સ્વર સંધિ અમુક જે નિયમો હોય છે, આપણને કીધું ને કે પહેલો અક્ષર અને બીજા અક્ષરનો પહેલો શબ્દ એવી રીતે જ્યારે એનું જોડાણ થાય એના વિશેથી કયો નવો શબ્દ બને છે, કયા ફેરફાર થાય છે સંધિમાં, આપણે એ જ ભણવાનું છે. તો સ્વર સંધિમાં પહેલો નિયમ આપણે જોઈએ તો પહેલો નિયમ છે અ પ્લસ અ બરાબર આ. હવે સ્વર સંધિમાં પહેલો જ નિયમ છે કે જ્યારે એક અક્ષર, જો નીચે એક્ઝામ્પલ આપેલું છે સૂર્ય, તો ય બોલીએ છીએ ત્યારે અ સંભળાય છે, તો અહીંયા કયો સ્વર આવે? અ. અસ્ત પાછળનો જે શબ્દ છે એમાં પણ પહેલો શબ્દ કયો છે? સ્વર છે. તો અહીંયા આપણે નિયમ જોયો કે અ પ્લસ અ હોય તો એનું શું થઈ જાય? આ થઈ જાય. તો અહીંયા આપણે જોઈએ સૂર્ય વત્તા અસ્ત આપેલું છે, તો અ વત્તા અ મળવાથી આ થાય, તો અહીંયા શું બને? સૂર્યાસ્ત. જે ય હતો એનું શું થઈ જાય? આ. તો એને આની માત્રા લાગે એટલે શું થઈ જાય? યા. તો સૂર્યાસ્ત. એવી જ રીતે સ્વ વત્તા આધીન, અહીંયા પણ વ બોલીએ છીએ ને ત્યારે શું આવે? અ. અને અહીંયા આ આપેલું છે તો અહીંયા પણ સ્વર આપેલો છે, તો શું બને? સ્વાધીન. હવે બીજો નિયમ છે અ વત્તા આ બરાબર શું થાય છે? આ. તો અહીંયા વાત જે આપેલું છે તો તમાં પણ શું આવે? અ. ત વત્તા અ એટલે એ પણ સ્વર આવે અહીંયા. ને આગળ અહીંયા પણ સ્વર આપેલું છે આવરણમાં. પહેલો શબ્દ શું છે? સ્વર છે, બરાબર. તો અ વત્તા આ, અહીંયા અ છે અને અહીંયા આ છે, તો એ જોડીને કયો શબ્દ બને છે? આ શબ્દ બને છે. તો એવું જ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે વાત વત્તા આવરણ, તો શું બને? વાતાવરણ. એવી જ રીતે સિંહ, તો હ પણ કેવી રીતે બને? જો વ્યંજનને આપણને ખબર છે કે સ્વરને કોઈની સહાયની જરૂર ન પડે, પણ વ્યંજનને તો સ્વરની સહાયની જરૂર પડે ને. તો હ માં પણ શું આવે? અ સ્વર જે આવે છે તો અ વત્તા આ, અહીંયા પણ આસનમાં આપેલું છે ને સ્વર છે, તો કેવી રીતે એનું આ થઈ જાય? તો અહીંયા શું લાગે? આની માત્રા લાગે, તો શું બની જાય શબ્દ? સિંહાસન. હવે ત્રીજો નિયમ છે આ વત્તા આ બરાબર આ જ થાય. એક શબ્દ આપેલો છે કે મહાશય, તો મહા વત્તા આશય, અહીંયા શું? મહા. તો કેવી રીતે હા કેવી રીતે બને છે? હ વત્તા આ, અને અહીંયા આ આપેલો જ છે તો અહીંયા શું બને? આનો આ જ રહે. તો આ શબ્દને જ્યારે ભેગો કરીએ ત્યારે શું થાય? સંધિ જોડીએ તો શું થાય? મહાશય. સેકન્ડ છે વિદ્યા વત્તા આલય, તો અહીંયા વિદ્યા ધ વત્તા આ બને, બરાબર. જ્યારે ધ્વનિ શ્રેણી આપણે છૂટી કરીએ એ ભણ્યા છીએ ને આપણે, તો ધ્વનિ શ્રેણી જ્યારે છૂટી કરીએ ત્યારે વ્યંજનમાં આપણે જ્યારે સ્વર ઉમેરીએ છીએ તો ધ વત્તા આ બને. એટલે અહીંયા પણ આ આવે છે નિયમ પ્રમાણે, શબ્દનો છેલ્લો અક્ષર ને અહીંયાનો પહેલો, તો અહીંયા આ આવે અને અહીંયા પણ આવે, તો આ વત્તા આ બરાબર આ બને છે. તો વિદ્યા વત્તા આ લય, તો આમાં આ ઉમેરીએ તો શું બની જાય? વિદ્યાલય. હવે સ્વર સંધિનો ચોથો નિયમ છે આ વત્તા અ આપેલો હોય ત્યારે આ બને. તો અહીંયા વિદ્યા શબ્દ છે, અહીંયા પણ કેવી રીતે આ સમાઈ ગયો? ધ વત્તા આ આવે એટલે વિદ્યા બન્યું. એવી રીતે અહીંયા શું છે? અ. આ વત્તા અનું શું થાય? આ થાય. અને અહીંયા શું આપેલું છે? આપણને અ આપેલો જ છે, તો એનું શું બને? આ. તો અહીંયા શું આવે? વિદ્યાર્થી, બરાબર. ત્યારબાદનો શબ્દ છે ભાષા પ્લસ અંતર, તો અહીંયા આ આવ્યો, અહીંયા શ વત્તા અને અ તો અહીંયા છે જ, તો શું થાય? ભાષાંતર.
તર. બરાબર. હવે પાંચમો નિયમ છે હસ્વઈ અને દીર્ઘઈ. આપણે કહીએ છીએ ને કે નાની માત્રા અને મોટી માત્રા, તો અહીંયા નાની માત્રા જે હસ્વઈ પ્લસ દીર્ઘી બરાબર શું થાય? દીર્ઘી ઈ જ થાય. અહીંયા પણ એવી રીતે જ આપેલું છે, નાની માત્રા પ્લસ મોટી માત્રા બરાબર પણ ઈ જ થાય. અહીંયા દીર્ઘી એ આપેલો છે ને અહીંયા હસ્વઈ આપેલો છે તો પણ શું બને? ઈ જ બને. એવી રીતે અહીંયા ચારે ઈ જે હસ્વ અને દીર્ઘીના આપણને એક્ઝામ્પલ આપેલા છે, તો એના એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા આગળની માત્રા આપેલી જ છે, આ હસ્વઈ છે, હરિ વત્તા ઈચ્છા, તો આ જે હસ્વઈ આપેલું છે એનું શું થઈ જાય? દીર્ઘ ઈ થઈ જાય. તો અહીંયા આપણે હરિ ઈચ્છા જોઈ શકીએ છીએ. આ ઈ નીકળીને અહીંયા જે લાગી જાય તો શું થાય? અહીંયા આવી જાય અને હસ્વઈ બની જાય છે ને, હસ્વમાંથી દીર્ઘ બની જાય છે. તો એ નિયમ અહીંયા દીર્ઘ આપણે બની જાય છે ને, એ નિયમ આપણને અહીંયા બતાવવામાં જ આવેલો છે. સેકન્ડ પણ એવી રીતે જ છે. પરી જે શબ્દ આપેલો છે એમાં પણ હસ્વઈ લાગેલો જ છે, તો પરી વત્તા ઈક્ષા, તો આ હસ્વનું શું થઈ જાય? દીર્ઘ થઈ જાય, તો પરીક્ષા. બરાબર. દેવી પ્લસ ઈચ્છા, તો એમાં પણ આપેલું જ છે કે ઈ નીકળીને આ શું થઈ જાય? દીર્ઘ આપેલો જ છે, તો એ શબ્દ કાઢીને શું બને? દેવીચ્છા. એવી રીતે યોગી પ્લસ ઈશ્વર, યોગીશ્વર. છઠ્ઠો નિયમ જોઈશું હસ્વ પ્લસ હસ્વ બરાબર શું થાય? દીર્ઘ ઉ. આપણે નાનો ઉ કહીએ છીએ ને એ છે. હસ્વ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ શું થાય? દીર્ઘ ઉ જ થાય. મોટો ઉ કહીએ આપણે તે. દીર્ઘ ઉ પ્લસ હસ્વ આપેલું હોય તો પણ શું થાય? દીર્ઘ ઉ જ થાય. એવી રીતે દીર્ઘ ઉ વત્તા દીર્ઘ ઉ આપેલું હોય તો પણ શું થાય? દીર્ઘ ઉ જ થાય. હવે એના એક્ઝામ્પલ અહીંયા જે ચાર શબ્દો જોઈએ ને આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ભાનુ, તો આ જે સાંતળા જેવું આપેલું છે એને આપણે હસ્વ કહીએ છીએ. બરાબર. ભાનુ પ્લસ ઉદય. હવે આપણે જોઈએ છીએ અહીંયા પણ હસ્વ વપરાયો છે અને અહીંયા પણ હસ્વ વપરાયો છે, તો આ બંને ઉનું શું થઈ જાય? જ્યારે સંધિ આપણે જોડીએ ત્યારે દીર્ઘ બની જાય, તો એનું શું થાય? ભાનુ દય. બરાબર. જો અહીંયા આપણે હસ્વ હતું તો અહીંયા શું થઈ ગયું? દીર્ઘ થઈ ગયું. બરાબર. એવી રીતે સિંધુ પ્લસ ઉર્વી, અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે હસ્વ જ આપેલો છે, તો અહીંયા બીજો નિયમ આપણને આપેલો છે ને કે હસ્વ ઉ, અહીંયા દીર્ઘુ આપેલો છે તો અહીંયા પણ દીર્ઘુ આપેલો છે, તો આ બંનેનું મિશ્રણ હોય તો શું બને? ખરેખર દીર્ઘ ઉ બને. તો સિંધુર મી, જો અહીંયા જોડણી બદલાઈ જાય છે, હસ્વનું શું થઈ જાય છે? દીર્ઘ થઈ જાય છે. બધુ પ્લસ ઉલ્લાસ, હવે અહીંયા દીર્ઘ ઉ આપેલો છે આપણને નિયમમાં, તો એવી રીતે અહીંયા દીર્ઘ ઉ આપેલો જ છે ને, તો એવી જ રીતે અહીંયા નાનો ઉ આપેલો છે હસ્વ ઉ, તો અહીંયા હસ્વ ઉ. દીર્ઘ ઉ વત્તા હસ્વ ઉ આપેલો હોય તો પણ શું થાય? દીર્ઘ ઉ જ થાય. તો અહીંયા વધુલ્લાસ શબ્દ. બરાબર. તો અહીંયા શું થાય છે? જોડણી એની એ રહેશે. એના પછી છે વધુર્મી, તો વધુમાં શું છે? ઉ વત્તા ઉ, બંને દીર્ઘ આપેલા છે તો પણ સામે શું બને? ઉજ, દીર્ઘ ઉજ બને. તો એવી રીતે અહીંયા પણ દીર્ઘનો સમાવેશ છે, અહીંયા પણ દીર્ઘ છે, તો કેવી રીતે બને? વધુર્મી. બરાબર. 6 નિયમ જોઈએ. હવે 7મો નિયમ અ પ્લસ ઈ બરાબર શું થાય? એ થાય. નાની માત્રા છે. અ પ્લસ ઈ બરાબર પણ એ થાય. આ પ્લસ ઈ બરાબર પણ એ જ થાય. આ પ્લસ ઈ બરાબર પણ શું થાય? એ જ થાય. બરાબર. તો હવે એના આપણે શબ્દો જોઈશું. ઈશ્વર પ્લસ ઈચ્છા, તો ઈ પ્લસ ઈ બરાબર આપણે એ થયેલું જોયું, તો શું થાય? ઈશ્વરે છા. રામ પ્લસ ઈશ્વર, તો રામ પ્લસ ઈશ્વર આપેલું છે તો આપણને પણ અ પ્લસ ઈ આગળ આપે ને નિયમ, તો રામેશ્વર. મનું શું થઈ જાય? એ લાગે એટલે રામે. બરાબર. મહા પ્લસ ઈ, આ પ્લસ ઈ આપેલું છે ને આગળ આપણને નિયમ શબ્દ પ્રમાણે, તો શું થાય? હનું શું થઈ જાય? એ લગાવીએ તો મહેશ. એવી રીતે મહા પ્લસ ઇન્દ્ર તો મહેન્દ્ર. 8મો નિયમ જોઈએ આપણે. અ પ્લસ હસ્વ ઉ બરાબર શું થાય? ઓ થાય. આ પ્લસ ઉ બરાબર શું બને? ઓ બને. અ પ્લસ દીર્ઘ ઉ તો ઓ બને. આ પ્લસ ઉ તો ઓ બને. તો એવા હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. સૂર્ય પ્લસ ઉદય, સૂર્ય બોલ્યા તો અ પ્રત્યય આવ્યો, તો અ વત્તા ઉ બરાબર શું બને? ઓ. તો અહીંયા શું આવે? યો થઈ જાય. તો કયો શબ્દ વપરાય? સૂર્યોદય. હવે આ વત્તા ઉનું એક્ઝામ્પલ જોઈએ.
ગંગા તો ગ પ્લસ આ ત્યારે શું બને ગા. તો ગંગા પ્લસ ઉદય એટલે શું થઈ જાય? આનું શું થઈ જાય? ગો થઈ જાય. તો ગંગોદય. 9 વત્તા ઉઢા અ પ્લસ દીર્ઘુ આપેલો છે આપણને, તો એનો પણ ઓ થઈ જાય. તો નવો ઢા વની જગ્યાએ શું ઓની માત્રા લગાવીએ તો શું થાય? નવો ઢા. ગંગા પ્લસ ઉર્મી આ પ્લસ દીર્ઘ ઉ તો એ પણ શું થાય? એની જગ્યાએ ઓની માત્રા આવે એટલે શું થાય? ગંગોર મી. બરોબર. હવે 9મો નિયમ છે અ પ્લસ રૂ આ પ્લસ રૂ તો બંનેમાં શું આવે છે? અર આવે છે. બરોબર. તો દેવ પ્લસ ઋષિ તો શું થઈ જાય? દેવર્ષિ. મહા પ્લસ ઋષિ તો શું થાય? મહર્ષિ. હવે 10મો નિયમ છે અ પ્લસ એ બરાબર ऐ થાય, અ પ્લસ ऐ બરાબર ऐ થાય, આ પ્લસ એ બરાબર ऐ થાય, આ પ્લસ ऐ બરાબર પણ ऐ થાય. તો આપણને પહેલો નિયમ 1 1. હવે એક કમાં શું વપરાય? ક વત્તા ક તો બોલીએ છીએ તો અ વપરાય છે ને. તો અ વત્તા એ બરાબર શું થાય? ऐ. તો એકૈક. પરમ પ્લસ ઐશ્વર્ય અહીંયા અ આવે છે, અહીંયા ऐ આવ્યો. બરાબર. સેકન્ડ જે આપણને બતાવ્યો નિયમ તો પરમેશ્વર્ય. બરાબર. આ વત્તા એ વાળું ગંગા અને અહીંયા એ આપેલો છે તો એનું શું બને? ऐ બને. તો ગંગેકતા. ચોથામાં છે આ પ્લસ ऐ તો ऐ. તો મહા ઐશ્વર્ય આ આવી ગયું અહીંયા હ વત્તા આ તો મહા ઐશ્વર્ય તો મહેશ્વર્ય. બરાબર. હવે એના પછીનો નિયમ છે છેલ્લો નિયમ સ્વર સંધિનો અ પ્લસ ઓ બરાબર ઔ, આ પ્લસ ઓ બરાબર ઔ, અ પ્લસ ઔ બરાબર ઔ, આ પ્લસ ઓ બરાબર ઔ. તો એના શબ્દો આપણે જોઈએ. પરમ પ્લસ ઓધ. હવે આપણે જોયું હતું ને કે અ આવે તો પરમમાં પણ અ આવે છે ને અને આગળ ઓ તો અ વત્તા ઓ હોય તો શું થાય? અવધ થાય. તો મમાં શેની માત્રા લાગે? ઔની. તો પરમોધ. બરાબર. પછી આ પ્લસ આપણને ઓ આપેલું હતું તો એમાં પણ ઔ થાય તો ગંગોધ. ઉત્તમ પ્લસ ઔષધિ અ વત્તા ઔ હોય તો પણ શું થાય? ઔધ થાય. તો અહીંયા શેની માત્રા? ઔ આવે તો ઉત્તમ ઔષધિ. બરાબર. મહા પ્લસ ઔષધિ તો અહીંયા પણ ઔ જ આવે. બરાબર. આપણને 4 4માં એ બતાવેલું જ હતું તો કે ઔ થઈ જાય તો મહૌષધિ. બરાબર. સ્વર સંધિના આપણે પ્રકારો વિશે ભણ્યા. હવે એના પછીનો ટોપિક છે વ્યંજન સંધિ. બરાબર. તો સંધિની વ્યંજન સંધિની વ્યાખ્યા છે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. તો ફરીથી જોઈએ. એનો પહેલો નિયમ શબ્દને છેડે મ પછી કોઈ વર્ગીય કે વર્ગીય વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે. જો શબ્દને છેડે કીધેલું છે એટલે અહીંયા કોઈ વર્ગીય વ્યંજન આવે તો મનો શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય. આપણે કહીએ ને કે બિંદી લાગી જાય છે માથે ટપકું કહીએ ને આપણે એવી રીતે તો એ તો અહીંયા આપેલું જ છે સમ પ્લસ હાર તો એનું શું થઈ જાય છે? મ નીકળીને શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય. એટલે શું થઈ જાય શબ્દ? સંહાર. સમ પ્લસ દેશ મ પછી કોઈ વ્યંજન આવતો હોય જો અહીંયા દ આવે છે ને તો એનું શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય. તો શું થઈ જાય? સંદેશ. એવી જ રીતે સમ પ્લસ તોષ તો શું થાય? સંતોષ. પહેલો નિયમ આપણે ભણ્યા. સેકન્ડ નિયમ છે શબ્દની છેડે મ પછી સ્વર આવે તો સ્વરની મની સાથે ભળી જાય છે. જો મ શબ્દ આપેલો છે એના પછી જો સ્વર આવે તો અહીંયા છે જ ઈ તો શું થાય? એ ભળી જાય છે. એટલે અહીંયા શું થાય? સમ પ્લસ ઈક્ષા તો શું થઈ જાય? અહીંયાનો જે સ્વર છે એની જોડે ભળી જાય છે એટલે અંદર જોઈન્ટ થઈ જાય છે. તો શું બને શબ્દ? સમીક્ષા. બરાબર. થર્ડ નિયમ છે અઘોષ વ્યંજન પછી સ્વર અથવા અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો ત્રીજો અઘોષ દ મુકાય છે. તો એમાં આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ત થ દ ધ ન. પ્રથમ આ છે તો ત્રીજા નંબરનું મૂકવાનું એટલે દ આવે. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. ચિત્ત પ્લસ આનંદ તો આપણને ત્રીજા નંબરનું ઘોષ વ્યંજન મૂકવા કીધું હતું તો ત થ દ આપણને દ આપેલું હતું ને તો ત્રીજા નંબરનો વ્યંજન કયો થાય? તો દ થાય. તો ત કાઢીને એની જગ્યાએ દ લગાવવાનો તો ચિદાનંદ.
સત પ્લસ બુદ્ધિ, તો એમાં પણ તની જગ્યાએ શું લગાવવાનો? દ. એ નિયમ આપણને આપેલો જ છે. ત્રીજા નંબરનો જે વ્યંજનો એ મૂકવાનું. તો તથી ત્રીજા નંબરનો વ્યંજનમાં આવે છે દ. તો એમાં શું થાય? સદબુદ્ધિ. સત પ્લસ ગુરુ, તો શું થાય? સદગુરુ. સત પ્લસ ગુણ, તો શું થાય? સદગુણ. બરાબર? ત્રીજા નંબરનો વ્યંજન મૂકવાથી એ શબ્દ આપણે બનાવવાનો રહે છે. નેક્સ્ટ, ઘોષ પછી અઘોષ વ્યંજન આવે તો તે જ વર્ગનો પ્રથમ અઘોષ વ્યંજન મુકાય છે. જો શું કહે છે અહીંયા પણ એવી રીતે આગળ આપણને સમજાવેલું તો એવી રીતે સમજાયેલું છે. ત થ દ ધ ન. આપણે ત આપેલો હોય તો એના ત્રીજા વર્ગનો મૂકવાનો હતો આગળનામાં. હવે આમાં ત્રીજામાં જે હોય એના પ્રથમ વર્ગનો મૂકવાનો. તો જો અહીંયા આપેલું છે સમ પ દ પ્લસ તી, તો દ થી પ્રથમ વર્ગનો ફર્સ્ટ જે પ્રથમ વર્ગમાં કયો આવે? તો શું આવે? જો અહીંયા જોઈ શકીએ છીએ આ ત્રીજા નંબરનો આપણે જોઈએ તો પ્રથમ વર્ગમાં કયો આવે છે? ત આવે છે. તો દ કાઢીને શું લગાવવાનું આવે? તી. તો સંપત્તિ. સદ પ્લસ કર્મ, તો શું થઈ જાય? સત્કર્મ. બરાબર? નેક્સ્ટ, કોઈપણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે જ વર્ગનો અનુનાસિક મુકાય. હવે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય એવી રીતે આપણે કક્કો જ્યારે બોલીએ ને ત્યારે એવી રીતે બોલાય છે. જેમ કે ત થ દ ધ બોલીએ ત્યારે આપણી જીભ કેવી દાંતને અડે છે. પ ફ બ ભ મ બોલીએ ને ત્યારે આપણી જે હોઠ હોય બંને ભેગા થાય છે. ટ્રાય કરજો તો એવી રીતે થાય પ ફ બ. તો એવી રીતે કંઠ્ય, ઓષ્ઠ્ય, તાલવ્ય અને મૂર્ધન્ય એવી રીતે આપણા જે વ્યંજનો છે એવી રીતે આપણે એના ભાગ પાડેલા હોય છે. તો એવી રીતે ક ખ ગમાં ડ, ત થ દ ધમાં ન, પ ફ બ ભમાં મ અને ત થ ડ ઢમાં અણ મૂકવાનો આવે છે. તો જગત પ્લસ નાથ, હવે તની લાઈનમાં જોઈએ તો એ હોય તો એની જગ્યાએ એ મૂકવાનું. આ ચારેયમાંથી કોઈ પણ હોય તો આ શબ્દ જે અક્ષર જે આપણને આપેલો છે તે મૂકવાનો હોય. તો જગત પ્લસ નાથ, જગન્નાથ. તો તત પ્લસ મય, તો અહીંયા શું કયું છે? આપણને અહીંયા આપેલા જ છે બધા. તો કેવી રીતે થાય? તન્મય. સેકન્ડ છે એના પછી સની પહેલાં અ કે આ સિવાયનો કોઈ સ્વર આવે તો શનો શ થાય છે, ષટકોણનો શ બની જાય. બરાબર? તો એક્ઝામ્પલ વી પ્લસ સમ. જો સની પહેલાં અ કે આ આવે, સની પહેલાં અ કે આ સિવાયનો કોઈ સ્વર આવે તો, હવે આ સિવાયનો સ્વર કયો આવે છે? ઈ આવી જાય છે. વિષમ બોલીએ ત્યારે ઈ આવે છે ને, તો એનું શું થઈ જાય? આ જે સસલાનો સ આપણને આપેલો છે એની જગ્યાએ ષટકોણનો મૂકવાનો, તો શું બને? વિષમ. અહીંયા પણ એવું જ છે. કેવી રીતે? કયું? ઈની માત્રા આવે છે તો શું થઈ જાય? જે સસલાનો સ આપણને સગડીનો આપેલો છે એની જગ્યાએ આપણે યુધિષ્ઠિર શબ્દ ષટકોણથી બને. ઉપનિષદ, અહીંયા પણ એવી રીતે જ છે. તો સનું શું થઈ જાય? ષટકોણનો શ બની જાય. નેક્સ્ટ નિયમ છે ત કે દ પછી લ આવે તો લ મુકાય છે. જો ઉત પ્લસ લેખ, તો તનું શું થઈ જાય? ત કાઢીને શું લગાવવાનું? લ. તો ઉલ્લેખ. તત પ્લસ લીન, ત કે દ વાળા જ્યારે શબ્દો આપેલા હોય અહીંયા ત્યારે એ શબ્દ કાઢીને લ મૂકવા આપણને સૂચવ્યું છે. તો અહીંયા આવે ઉલ્લેખ અને અહીંયા આવે તલ્લી. એના પછીનું છે ત કે દ પછી જ આવે તો ત્યાં જ મુકાય છે. ત કે દ પછી જો જ આવે તો ત્યાં જ મુકાય. જો અહીંયા આપણે જોઈએ છે ત પછી શું આવે છે? જ આવે છે. અહીંયા પણ શું આવે છે? જ આવે છે. તો સત પ્લસ જન બરાબર શું થાય? સજ્જન. ઉત પ્લસ જળ બરાબર શું થાય? ઉજ્જળ. હવે એના પછીનો નેક્સ્ટ જોઈશું. પદાંતે ર પછી મૃદુ વ્યંજન કે સ્વર આવે તો ર કાયમ રહે છે, એટલે કે એનો એ રહે છે. પુનર પ્લસ જન્મ, તો શું થાય? પુનર્જન્મ. લાસ્ટ વ્યંજન સંધિનો નિયમ છે રૂ પ્લસ શ પછી ન નો અણ થાય છે. જેમ કે કૃષ પ્લસ ન, તો શું થઈ જાય? અણ આપેલો છે તો શું થઈ જાય? નનો શું થઈ જાય? અહીંયા ન આપેલો છે તો નનું શું થઈ જાય? અણ. તો કૃષ ન. એવી રીતે નિર પ્લસ નય, તો શું થઈ જાય? અહીંયા નિર્ણય. પરી પ્લસ નામ, તો નની જગ્યાએ શું આવી જાય? અણનો ઉપયોગ કરવાનો છે તો પરિણામ. એવી જ રીતે હવે સંધિનો ત્રીજો પ્રકાર, છેલ્લો પ્રકાર છે વિસર્ગ સંધિ. એને ડેફિનેશન જોઈએ.
બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. મોટા ભાગે આપણને સ્વર સંધિ એક્ઝામમાં આવતી હોય છે, પણ ભણવામાં આપણે 3 પ્રકાર આવે છે, એટલે આપણે ભણવા જરૂરી છે. તો એની પણ આપણે માહિતી મેળવીશું. વિસર્ગ પહેલાં અસ્વર અને પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય છે. એક્ઝામ્પલ, અધઃ ગતિ. તો અહીંયા ધનું શું કરી દેવાનું છે? ઓની માત્રા લગાવવાની છે. તો શું થાય? અધો ગતિ. મનઃ બલ. તો શું થઈ જાય? નનો ઓની માત્રા લગાવીએ તો મનોબલ. બીજો નિયમ છે વિસર્ગ પહેલાં અ અને આ. જો આ જે શબ્દો આ જે 2 ટપકા જેવું દેખાય છે ને એને વિસર્ગ કહી શકાય આપણે. તો વિસર્ગ પહેલાં અ અને આ અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. ની વત્તા આહાર તો નિરાહાર. જો અહીંયા શું ર આપણને લગાવવાનો અહીંયા આપણને કીધો છે. તો વિસર્ગ કીધું ને, આ સિવાયના જો કોઈ સ્વર આપેલા હોય તો આપણે ર લગાવી દેવાનો. તો અહીંયા નિરાહાર. નિધન તો શું થાય? નિર્ધન. બરાબર. એના પછીનો નિયમ, વિસર્ગ પહેલાં ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે. દુ પ્લસ કર્મ. જો અહીંયા આપેલું જ છે કે આમાંથી કોઈ ધ્વનિ હોય તો આપણે જે ષટકોણનો શ છે લગાવવાનો રહે છે. તો દુકર્મ આપેલું છે તો ત્યાં શું આવે? દુષ્કર્મ. એવી રીતે ચતુપાદ તો શું થાય? ચતુષ્પાદ. એ પછી નિફળ. તો અહીંયા પણ આપણને આપેલું જ છે તો શું થાય? નિષ્ફળ. અહીંયા ફ આપેલો છે ને આપણને એટલે એનું શું થઈ જાય? એને શ લગાવીએ તો નિષ્ફળ. ધનુ ટંકાર. અહીંયા ટ પણ આપેલું છે તો ધનુષ ટંકાર. નેક્સ્ટ એના પછીનો નિયમ, વિસર્ગ ધરાવતા ની પ્રત્યે પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે. બરાબર. અહીંયા જો આપણને હશ્વ આપેલું છે પ્લસ રોગ તો વિસર્ગ પછી અહીંયા આપણને કીધેલું છે ધ્વનિ આવે તો અહીંયા હશ્વનું શું થઈ જાય છે? દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે એટલે આ વિસર્ગ લગાવવાનો આવતો નથી. બરાબર. દીર્ઘ થઈ ગયું અહીંયા ની પ્લસ રસ તો અહીંયા દીર્ઘ થઈને આપણે એનો જે હોય છે વિસર્ગ એ કાઢી નાખવાનું તો બને નિરસ. ત્યારબાદ વિસર્ગ પછી ચ છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય. ની પ્લસ ચિંત તો શું થઈ જાય? નિશ્ચિંત. મનઃ પ્લસ ચક્ષુ તો મનશ્ચક્ષુ. પુનઃ પ્લસ ચ તો પુનશ્ચ. ત્યારબાદનો નિયમ જોઈએ આપણે. ની દુ પૂર્વ પ્રત્યય પછી શ સ આવે તો વિસર્ગ યથાવત રહે છે. જેમ કે આપણને અહીંયા શ કીધો છે તો શ આવે તો એનું એ જ રહે. બરાબર. તો નિશંક. નિશબ્દ. જો નીની અને દુની પૂર્વ એટલે કે આગળ જો આપેલું હોય એ પ્રત્યે તો શનો શ અને એ વિસર્ગ જે છે ને એ વિસર્ગ એમનો એમ રહે છે. તો એમાં સના પણ ઉદાહરણ આપણને આપેલા જ છે કે નિસ્વાર્થ અને નિસંદેહ. અને દુ વાળા પણ આપણને એક્ઝામ્પલ આપેલું છે દુસ્સાહસ અને દુસ્સાહસન. તો અહીંયા વિસર્ગ જતા નથી, ત્યાંના ત્યાં યથાવત રહે છે. હવે વિસર્ગ સંધિનો લાસ્ટ આપણે જોઈએ નિયમ. વિસર્ગ પછી ત શ હોય તો વિસર્ગનો સ થાય છે. નમઃ તે. જો વિસર્ગ પછી ત કે પછી ત ને શ હોય તો આ વિસર્ગ આપેલો છે એના પછી ત આપણને આપેલો જ છે તો ત્યાં શું થઈ જાય? નમસ્તે. નિતેજ. તો અહીંયા પણ એવું જ છે વિસર્ગ પછી આપેલું છે તો શું થાય? નિસ્તેજ. તો આજે આપણે સંધિના પ્રકારો વિશે ભણ્યા. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખબર પડી જશે. થેન્ક યુ.